જો હવે આ રહ્યો છે ને સેકન્ડ મેં કરાવી દે, કેમ કે 15 મિનિટ છે ને મેં સેકન્ડ બી કરાવું ને થર્ડ બી કરાવું, તો પછી આ રહ્યો તમારે બંને સ્કૂલ બધી સ્કૂલ છે ને એકી હાથે થઈ જાય. તમે સેકન્ડ ક્વેશ્ચન તો વાંચ્યો છે ને, એમાં લખેલું છે કે લાર્જર ઓફ ટુ સપ્લિમેન્ટરી એંગલ એક્સિસ સ્મોલર બાય 18, એટલે મોટો એંગલ નલ્લા એંગલ કરતાં 18 ડિગ્રી મોટો છે. અને સપ્લિમેન્ટરી એંગલ લખ્યો એનો મતલબ એડિશન 180. જો આ રહ્યો તમારે એમ જ કરવું હોય ને, સપ્લિમેન્ટરી એંગલનો એડિશન મતલબ તમને ખબર છે ને, બંનેનું એડિશન 180 આવે, તો આ રહ્યો આવું તો ચાલી જાય. આ બંને એંગલ સપ્લિમેન્ટરી કહેવાય, આ બંને એંગલ સપ્લિમેન્ટરી કહેવાય, આ બંનેનું બી એડિશન 180 આવી જાય. પણ નાનો એંગલ કયો મોટો એંગલ કયો? આ તો બંને સેમ જ છે, તો આપણે થોડુંક ડિફરન્સ હોય ને તેવું રાખીએ. આમાં આપણે 10 વધારીએ, કેટલા હવે? આમાં 10 વધારે તો, અને આમાં 10 ઓછા કરે તો બી એડિશન તો આવી જાય ને. એટલે આ બી સપ્લિમેન્ટરી એંગલ છે. આમાં જુઓ નાનો એંગલ મોટા એંગલનો ડિફરન્સ કેટલો છે? આ બેમાં ડિફરન્સ કેટલો છે? 20. આમાં કેટલો ડિફરન્સ લખેલો છે? તો કેવું રીતે 18 ડિફરન્સ કેવી રીતે લાવવા પડે? આમાં 2 ઓછા કરું, કાં તો આમાં 99 કરી નાખું, અને આમાં 1 વધારું, આમાં 1 વધાર્યો, આમાં 1 ઓછો કર્યો, તો ડિફરન્સ આયરવા 180 જ રહે ને. આયરવા જો આ બેનું એડિશન કરે 180 આવી જાય. જો તો આયરવા આપણે કાઢી જ નાખીએ. આમાં 9 એડ કર્યા, આમાં 9 માઇનસ કર્યા, તો બી ઇક્વલ જ રહે ને. અને ડિફરન્સ જુઓ કેટલાનો છે ના, આ બેમાં 18 ડિગ્રીનો ડિફરન્સ છે ને. આમાંથી આ નંબર માઇનસ કરે 18 ડિગ્રી આવી જાય. આમાંથી આ માઇનસ કરે તો 8 આવે, આમાંથી આ માઇનસ કરે તો 1 આવે, તો 18 ડિગ્રીનો ડિફરન્સ છે. આપણો આન્સર છે ને આયરવા છે 99 ને 81. મોટો એંગલ આયરવા, નાનો એંગલ આયરવા. આન્સર આયરવા છે. એક એંગલ આયરવા, બીજો એંગલ આયરવા. તો તમે આવી રીતના બી રફમાં થોડુંક વિચારો તો બી તમને ખબર પડી જાય. એમસીક્યુ હોય તો તમે ગમે તેવી રીતના કરો, પણ 2 માર્કનો ક્વેશ્ચન હોય તો પછી અહીંયા લખવા પડે. કેવી રીતના લખું મેં? પહેલા લખી લે લેટ લાર્જર એંગલ. લાર્જર લખ્યું છે કે લાર્જ લખ્યું છે? લાર્જર. અને સ્મોલર એંગલ શું રાખે? હવે લખવાનું સપ્લિમેન્ટરી. સપ્લિમેન્ટરીની સ્પેલિંગ જોઈ લેજો ને યાર. બરાબર છે, સપ્લિમેન્ટરી બરાબર જ. તો આના પરથી શું લખાવે? સપ્લિમેન્ટરી એંગલ્સનો મતલબ આ બંને એંગલનું એડિશન 180 આવે. અને બીજું શું લખવાનું છે? ડિફરન્સ બાય 18 ડિગ્રી લખેલું છે ને, એટલે મેં આવું લખું લાર્જ એંગલ એને કોમ્પ્લિમેન્ટરી કહેવાય. પણ એ હમણાં પૂછ્યું નહીં ભલે. સપ્લિમેન્ટરી એટલે એડિશન 180 અને કોમ્પ્લિમેન્ટરી એટલે એડિશન 90. પણ આપણે સપ્લિમેન્ટરીનું કામ છે તો આયરવા લખ્યું. અને બીજું લખ્યું છે લાર્જર એંગલ માઇનસ સ્મોલર એંગલ. કાં તો મેં આવું અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરી દે +18. આયરવા બરાબર છે. લાર્જ એંગલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એંગલ +18. આવી રીતના લખે તો બી ચાલે ને. અને સ્મોલ એંગલમાં આપણે 18 ડિગ્રી એડ કરીએ તો લાર્જ એંગલ આવી જાય. તમે અલગ અલગ રીતે લખી શકો. લાર્જ એંગલ એટલે શું લખવાનું છે? આયરવા એક્સ રાખ્યું છે, સ્મોલ એટલે વાય +18. બસ, તો 2 ઇક્વેશન આવી ગયા છે. 2 ઇક્વેશન આવી જાય તો પછી આપણે સોલ્વ કરવા સારું શું કરીએ હવે સુજલ? હવે સોલ્વ કરવા સારું શું કરીએ? હા, શું કરીએ આના પરથી? આના પરથી હાની વેલ્યુ બનાવીએ? એક્સ ની વેલ્યુ બનાવવાની કે બદલી જ છે પહેલેથી?
અરે એક્સ ની વેલ્યુ બદલી છે તો વાય ની શું કામ બનાવવાની? આ એક્સ ની જે બદલી છે એનાથી કામ ચલાવી લઈએ ને. એક્સ ની વેલ્યુ બદલી જ છે તો એનાથી આપણે કામ ચલાવી લઈએ. વધારે મહેનત શું કામ કરવાની? આ વેલ્યુને આપણે આમાં મૂકવું તો એક્સ ના બદલે શું મૂકવાનું? અહીંયા જે લખેલું છે y પ્લસ 18 અને આ બીજો y એમ જ. આ બરાબર છે. એક્સ ના બદલે અહીંયા જે આયરવા એક્સ ના બદલે આયરવા લખ્યું છે, આ સર્કલ ના બદલે આયરવા સર્કલ લખ્યું છે, કેમ કે બંને ઇક્વલ છે. બાકીનું બધું સેમ જ છે. હવે શું આવશે? y પ્લસ y અહીંયા 2y આવે, આ પ્લસ 18 બી એમ જ ઇઝ ઇક્વલ ટુ 180. હવે 18 આ બાજુ આવે તો કેટલું હવે? માઇનસ કરે તો કરો, માઇનસ કરો. 162 અને y ઇઝ ઇક્વલ ટુ 162 ડિવાઈડ બાય 2. આનું અડધું કરો. 162 ને 2 થી ડિવાઈડ કરો. 81. આ 2 નું અડધું 1 આવે ને, અને આ 16 છે એનું અડધું 81 8 એટલે 81 આવે. સ્ટેટિસ્ટિક્સના છે ને પહેલા ક્વેશ્ચનમાં આપણે આનું અડધું કરેલું હતું, 81 આવેલું, પછી 8.1 બી લખેલું હતું, પણ આપણે એવું કંઈ કામ નહીં મળે. હવે શું કરવાનું છે? આયરુઆ તમે અંદર અંદર નહીં બોલો યાર. હવે કઈ ડાઉટ હોય તો પૂછી લો. ભાઈ હવે શું આવશે? 81 ને શું કરવાનું? આમાં મૂકી લઈએ. x ઇક્વલ ટુ y ના બદલે શું મૂકવાનું છે? 81. તો 81 પ્લસ 18 કેટલું આવશે હવે આનું? 99 આવી જાય. બસ આન્સર આવી ગયા છે. હવે આપણે લખવાનું છે આયરો એક્સ એટલે શું રાખેલું હતું આપણે? લાર્જર એંગલ. તો અહીંયા મેં લાર્જર એંગલ લખી દે. અને આયરો સ્મોલર એંગલ. લખી લો આયરો જલ્દી. સેકન્ડ કરવાનું છે, જોઈ લો ને. સેકન્ડ છે સવાલ, જલ્દી વાંચી લો. જો અમે ફટાફટ કરાવી દેમ, કદાચ તમને ડાઉટ રહી જાય તો પછી આપણે કાલે સોલ્વ કરી દેવું. આમાં લખેલું છે લાર્જર ઓફ 2 સપ્લિમેન્ટરી એંગલ. એનો મતલબ આમાં છે ને 2 એંગલ છે. જોઈ લેજો, જલ્દી કરાવી દે. મેં 2 એંગલ છે, એક મોટો એંગલ ને એક નાનો એંગલ. આપણે ખાસ કરીને એક્સ ને વાય જ રાખીએ ને. હવે એમાં લખેલું સપ્લિમેન્ટરી. સપ્લિમેન્ટરીનો મતલબ શું થાય? કોણ બોલ્યું આયરવા? તમે અશ્વય બોલા બોલ્યા. સપ્લિમેન્ટરીનો મતલબ થાય બંનેનું એડિશન 180. એટલે આ બંનેનું એડિશન 180. સપ્લિમેન્ટરી એંગલ્સનો મતલબ થાય એવા 2 એંગલ જેનું એડિશન 180 આવે, એવું 7th માં આવે. અને કોમ્પ્લિમેન્ટરી હોય તો 90 આવતું, એવું બહુ પહેલાં આવતું હતું. અને બીજું બી કંઈક લખેલું છે, જુઓ ને. એમાં એક્સિસ બાય સ્મોલર બાય 18 ડિગ્રી એવું લખેલું છે ને. 18 ડિગ્રી કેવી રીતે આવશે? એનો મતલબ છે ને આવું આવશે. લાર્જ એંગલ એનો મતલબ મોટો એંગલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એંગલ પ્લસ 18. એમાં લખેલું છે સ્મોલર બાય 18 ડિગ્રી. તો મોટો એંગલ એવી રીતે આવશે કે નાના એંગલમાં 18 એડ કરો તો આવી જાય. અને એટલે મેં લાર્જ ને સ્મોલ એવા નંબર વર્ડ લખ્યો છે. લાર્જ એટલે શું આવશે? હવે લાર્જ એટલે આયરવા એક્સ છે, તો સ્મોલ એટલે આયરવા વાય છે, અને આ પ્લસ 18 એમ જ. આપણે આના પરથી એક્સની વેલ્યુ બનાવવાની હોય ને. એક્સની વેલ્યુ બનેલી જ છે પહેલાંથી, એક્સ ઇક્વલ ટુ વાય પ્લસ 18. તો આ જ વેલ્યુને આપણે આમાં મૂકી દઈએ. આયરવા એક્સ પ્લસ વાય લખ્યું છે ને. એક્સના બદલે પેલું મૂકવું આપણે y પ્લસ 18.
એક્સ ના બદલે વાય પ્લસ 18 મૂક્યું, આયરું આ વાય સેમ જ લખવાનું છે અને આયરું આ 180. હવે આ વાય પ્લસ વાય કેટલા આવે? 2y. આયરું આ 180 એમ જ. આ પ્લસ 18 છે, આ બાજુ આવે તો માઇનસ 18. તો 2y ઇઝ ઇક્વલ ટુ આનું માઇનસ કરી દો 162. 162 હવે માઇનસ કરી દો અને y ઇઝ ઇક્વલ ટુ 162 નો ડિવાઇડ 2 થી 81. આપણે સ્ટેટિસ્ટિક્સમાં કર્યું ને, પહેલા જ સવાલમાં સ્ટેટિસ્ટિક્સના પહેલા જ સવાલમાં 162 ડિવાઇડ 2 કરેલું હતું. તમે 3-4 વાર એરો એ કરો ને તો એરો ખબર પડી જાય. હવે શું કરવાનું? આમાં મૂકવાનું અને આયરિયા વેલ્યુ આમાં મૂકવાની. તો x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 18. y ના બદલે શું મૂકવાનું? 81. અને y ના બદલે 81 મૂક્યું ને આયરું 18 એમ જ. તો આનો આન્સર શું આવે? 99. તો આયરું આ 99 ડિગ્રી આયરું આ થઈ જ ગયું છે. મેં ખાલી અહીંયા વર્ડ લખી લે. આ કયો એંગલ છે? મોટો એંગલ. હવે લાર્જ આવે કે બિગર આવે ખબર નહીં, મેં લાર્જ ને સ્મોલ લખ્યું છે અને આયરું આ સ્મોલ એંગલ લખી લો જલ્દી. ડાઉટ પર તમને આવે ને, છેલ્લો સવાલ છે એટલે